તો આજે અમારે કાલે પાર્ટી છે સ્કૂલમાં, એટલે મારી મમ્મી અહીંયા વડાની તૈયારી કરે અને કાલે મારી એક્ઝામ બી ચાલુ છે એટલે હું જીકેનું કરીશ. અને અહીંયા જે મમ્મી અહીંયા આ બનાવે બધું ચટણીની તૈયારી કરી રાખી છે, આમ તૈયારી કરી રાખી છે ને પછી કાલે તમે લોકો પાર્ટી કરીશું, એટલે હર હર મહાદેવ. अब ख्वाहिश मैडम के पार्टी के लिए कुछ सामान कम पड़ रहा था तो ख्वाहिश मैडम ने ऑनलाइन ऑर्डर करके मंगवाया है. क्या आया है इसमें ज़रा बताइए ना मैडम साहिबा. इसमें तो दूध, छाछ, कोकोनट और केला, बनाना ख्वाहिश मैडम के ब्रेकफास्ट के लिए. और ये आया है ये मेदू वड़ा के लिए दाल आई है. तो चलिए अब हम स्टार्ट करते हैं. और चटनी में सबसे इम्पोर्टेंट चीज़ होती है वो तो हमको पता ही है, कोरिएंडर लीव्स. उसके बिना तो चटनी अधूरी रहती है. तो यहाँ पर मैं इसको मोटा मोटा काट के डाल देती हूँ और इसमें मैं थोड़ा सा दही और मैं कोकोनट ऐड करूँगी. उसके बाद इसको हम ग्राइंड कर लेंगे. આજે જો અમારી મમ્મીએ બધું તૈયાર કરી રાખ્યું છે વડા અને ચટણી માટે. તો આવી જાઓ, તમને મારા ખાવું હોય મારા મામા. देखिए इतने कम समय में इतने सारे मेदू वड़ा बन के रेडी है. अभी ख्वाहिश मैडम का टिफिन बन गया है और ख्वाहिश मैडम ने चेक भी किया है. बहुत अच्छा है. तो आप लोग भी ट्राई करें एक बार. ये रेसिपी एकदम इजी है और घर पे आप हेल्दी और टेस्टी मेदू वड़ा बना और सकते हो. सब्सक्राइब करिए मीठी छोरी को. ख्वाहिश मैडम पार्टी करके आ चुके हैं. जरा हम इनकी पार्टी का रिव्यू लेते हैं कि ख्वाहिश मैडम पार्टी में क्या करके आए. और ये मैंने ख्वाहिश मैडम के लिए बनाए थे मेदू वड़ा. तो अगर इसका रेसिपी आपको देखना है तो आप मेरे मीठी छुरी पर जाके चेक कर सकते हो. पूरा आपको रेसिपी मिलेगा. ये ख्वाहिश मैडम आ चुके हैं. टन ये શું કરીને આવી પાર્ટીમાં? ચાલ બોલ, પાર્ટીમાં શું કરીને આવી? કઈ નહીં. સાચું બોલ, શું કર્યું પાર્ટીમાં? શું કર્યું? એક ચિઠ્ઠી બનાવી જેમાં આપણે ફેવરેટ ટીચરનું નામ લખવાનું, પછી આપણું લંચ કોઈને હજુ આપવાનું અને એમનું આપણે લેવાનું. તે કોઈ ના લ્યું? એ એકલી ખાઈ ગઈ આખો ડબ્બો? ના, અડધું આપણું અને એમનું અડધું બે લીધું, એટલે બંનેનું અડધું અડધું બે એટલે આટલું બધું ખાઈ લીધું? આટલો ડબ્બો ભરી ના લે તો? અચ્છું, એ બી ખાધું. બે ત્રણ જે આપ્યા હતા ને એમનાથી બે ત્રણ સેન્ડવીચે લીધી, એ બી ખાધું. પછી મેં ઢોકળા લીધા, એક બે. હા, એ તારી બેનપણી લાવી હતી ખાસ. એ બી ખાઈ લીધા. પછી બસ આટલું જ. અને પછી મેં ફ્રૂટી આપી તે પીવાની, અને પકોડી. તું એટલું બધું ખાઈ લે આ પેટમાં? એટલે તો પેટ ભરાયેલા છે. આટલા પેટમાંથી કાઢવા દો. આજે બહુ બધું ખાઈને આવ્યા છે એટલે એમના પેટમાંથી થોડું કાઢી દે. यहाँ पे मेंदू वड़ा के साथ साथ यहाँ पे मैंने बनाई है आज આપણે મેદુ વડા બનાવ્યા છે. સાથે અહીંયા જીરા છાશ છે અને અહીંયા છે કોકોનટની ચટણી, પાપડ અને કોબી બટેકાનું શાક અને રોટલી. આવી જાઓ જેને પણ ખાવું હોય. ખ્વાહિશ મેડમ તો મસ્ત પાર્ટી કરીને આવી જ ગયા છે. એમને આજે ખાવાની છે રજા. અને ભાત બનાવ્યા છે જે હું લાવવાનું ભૂલી જઈ. ખ્વાહિશ મેડમ જશે ભાત લેવા. આહા, સ્ટાઇલ તો જો આમની, જો એ લઈને આવ્યા ભાત. ચલો તો હવે ફટાફટ આપણે જમી લઈએ. હર હર મહાદેવ બધાને.